આજરોજ 30મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં આવનાર છે, ત્યારે આજરોજ 1219 કરોડના ખર્ચે વિકાસના કામોના લોકાર્પણ થવાના છે। તેમાંના એક લોકાર્પણ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। તો 313 કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક આ યુનિવર્સિટી તૈયાર થઈ જતા અહીંના આદિવાસીના વિદ્યાર્થીઓ માટે આ એક આશીર્વાદરૂપ છે। ટ્રાઇબલ વિસ્તારમાં યુનિવર્સિટી શરૂ કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું, જે આજરોજ સાકાર થયું છે। તો યુનિવર્સિટી કુલપતિના ડૉક્ટર મધુકર પાડવીના જણાવ્યા અનુસાર આ યુનિવર્સિટી 39 એકરમાં ફેલાયેલી છે। તો અહીંની જનજાતિ ટ્રાઇબલ લોકો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે। તો વડાપ્રધાનનું સપનું આજ સાકાર થવા જઈ રહ્યું છે, ત્યારે હૃદયમાં આનંદ ન સમાતો હોવાનું તેમણે જણાવ્યું હતું। તો આ કેમ્પસમાં 38 બિલ્ડિંગ તૈયાર છે। આ બિલ્ડિંગમાં 46 જેટલા અદ્યતન ક્લાસરૂમમાં છે, હોસ્ટેલ બિલ્ડિંગ છે, સ્પોર્ટ્સ બિલ્ડિંગ છે। અહીંયા પરંપરાગત અભ્યાસક્રમો ઉપરાંત આર્ટ્સ, સાયન્સ, કોમર્સ ફેકલ્ટી પણ છે। તો સાથે સાથે આદિજાતિ માટે કૌશલ્ય વર્ધનના અભ્યાસક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આમાં કાયદો, શિક્ષણ અને કોમ્પ્યુટરની પણ શાખા હશે, જેનો આદિજાત વિદ્યાર્થીઓને આનો લાભ મળશે। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સપનાની યુનિવર્સિટી છે અને અમે લોકાર્પણની ખૂબ જ રાહ જોતા હતા। અમે નિયત સમયમાં આ કામ કર્યું છે। આ યુનિવર્સિટી 39 એકરમાં ફેલાયેલી છે અને અહીંયા ટ્રાઇબલ જે છે, જનજાતિઓ છે, તેના વિકાસના માટે, એના સંવર્ધનના માટે એક આખી એક યુનિવર્સિટી વડાપ્રધાનના કારણે બની છે અને એમનું સપનું છે એ સાકાર થવા જઈ રહ્યું છે। આજે ઉદ્ઘાટન છે, અમારા હૃદયમાં આનંદ સમાતો નથી। સાહેબ, આમાં કઈ ફેકલ્ટી છે, કેવા કેવા કોર્સો છે, શું સુવિધાઓ છે? આ લગભગ આ કેમ્પસમાં 38 બિલ્ડિંગ તૈયાર છે અને અદ્યતન ક્લાસરૂમો છે। લગભગ 46 જેવા અદ્યતન ક્લાસરૂમો છે અત્યારે અમારી પાસે। અને અહીંયા જે પરંપરાગત અભ્યાસક્રમો છે, ખાસ કરીને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એ પણ છે, પણ એની સાથે આદિજાતિ અને સ્કિલ કૌશલ્ય વર્ધન એવા અભ્યાસક્રમો પણ અમે દાખલ કરવા જઈ રહ્યા છે। એની સાથે જ અહીંયા લો એટલે કે કાયદાની પણ શાખા હશે, એજ્યુકેશનની પણ શાખા હશે અને કમ્પ્યુટરની પણ શાખા હશે। એટલે કે આધુનિક અભ્યાસક્રમો જે કાંઈક છે તે આ અમારા જનજાતિના વિદ્યાર્થીઓને મળે એવી એક યોજના આ યુનિવર્સિટી કરી રહી છે અને પહેલેથી જ આ એક સપનું છે। વડાપ્રધાનશ્રીની આજ્ઞા, વડાપ્રધાનશ્રીના સપના પ્રમાણે જ અમે આ યુનિવર્સિટીનું આખું કામ કર્યું છે। મારું નામ ડૉક્ટર મધુકર પાડવી, કુલપતિ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, રાજપીપળા, જિલ્લા નર્મદા। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।